આ જો મારી જીમની સ્ટોરી જોઈને કેટલા બધા લોકોને મોટિવેશન મળ્યું. લોકો જીમ ચાલુ કરવાની વાતો કરે છે. અચ્છા, કોને જોઈન કરવું છે? બાજુવાળીને. ચલ ફટાફટ ચલાય, મેં લોકેશન સેન્ડ કરી દીધું છે, એ પહોંચી જશે. અરે આમ ક્યાં વળાયું? આ બાજુ જવાનું હતું. અરે હું તને કહેવાનું ભૂલી ગઈ હતી, આપણે ત્યાં નહીં જઈ શકીએ, મેમ્બરશિપ પતી ગઈ છે. અરે તો પહેલા કહેવાનું, કેશ લઈ લેતો ઘરેથી. અને તે કેમ અહીંયા ઉભી રાખી દીધી? હું તને કહેવાનું ભૂલી ગઈ ને, અહીંયા મેમ્બરશિપ લઈ લીધી છે. અહીંયા ક્યાં? અહીંયા ડી ફિટનેશનમાં. પણ આપણે તો ત્યાં જતા હતા ને આટલા ટાઈમથી વર્કઆઉટ કરવા. અરે એ જીમમાં ટ્રેનર ધ્યાન જ નતા આપતા, અને આ તો સ્પેશિયલી પર્સનલ ટ્રેનિંગ માટેનો જ સ્ટુડિયો છે. પણ અરે ત્યાં કેટલું બધું ક્રાઉડ હતું, અને તું અહીંયા જો, એક ટાઈમમાં લિમિટેડ લોકો જ વર્કઆઉટ કરે છે. અરે મને ખબર છે, જેટલા પણ કોચિસ છે ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ છે, ફિમેલ કોચ પણ પેલી ત્યાં. અરે તું એ બધું છોડ ને, તું જો ને આપણા ઘરથી કેટલું નજીક છે. બેસ્ટ એક કામ કરું છું, બાજુવાળીને મેસેજ કરીને કહી દઉં છું કે ટ્રાયલ ભલે ત્યાં લઈ લે, બાકી કાલથી જીમ અહીંયા જ આવશું જોડે, એક જ ગાડીમાં.